દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. જેનો જેવો અધિકાર એવી એને એવા સાધનમાં આસક્તિ થાય. હવેલીમાં ઘણા ના કે અમને તો ફૂલઘરની સેવા જ ગમે, કોઈ કે અમને તો સામગ્રીની સેવા જ ગમે, કોઈ કે અમને તો શૃંગાર ધરાવવા જ ગમે. ભક્તિ બધા જ કરે છે, પણ દરેકની ક્યાંક કોઈક સેવામાં આસક્તિ હોય છે. અધિકાર અનુસાર સાધન, તત્વ ધ્યાનમ, ઋત પ્રસાદ અને મનન, આ 3 પ્રકારના પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા. 10 અધ્યાયની આ કથા છે. પહેલા 2 અધ્યાયમાં તત્વ ધ્યાનમ, 3, 4 અધ્યાયમાં ઋત પ્રસાદ, હૃદયનો આનંદ, અને 5 થી 10 અધ્યાય મનન પ્રકરણ છે. જ્યાં પ્રશ્ન કર્યો સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન, શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે મહારાજ. કારણ કે આ જ સૂઝતું નથી વ્યક્તિને, બાકી બધું જ સૂઝે છે. અલૌકિક સ્થાનમાં જઈને પણ લૌકિક વધારવાની કામના, એ તો મૂર્ખતા છે. લૌકિક તો ગમે ત્યાંથી મળી જશે, પણ જ્યાં અલૌકિક પ્રાપ્તિના સ્થાનો હોય ત્યાં અલૌકિક પામવાની જ કોશિશ કરવી. સુખદેવજી પાસે આવીને પણ સંસાર માંગે તો શું કામ? કહ્યું કે મારું કલ્યાણ કેમ થાય? અને આ પ્રશ્ન સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. કલ્યાણ માટે કહ્યું. સુખદેવજી બોલ્યા, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભય. જેને અભયની કામના હોય એને ભગવાનને ભજવા, ભગવાનને ગાવા, ભગવાનને સાંભળવા. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. ભગવાનનું સ્મરણ કરવું, પ્રભુના નામનું સ્મરણ કરવા માત્રથી અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સુખદેવજીએ ભાગવતજીનું અધ્યયન ક્યાં કર્યું? જ્યારે એ વાત કરી વ્યાસજીએ, કારણ કે સુખદેવજી તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા. વનમાં જતા રહ્યા જનતાની સાથે જ યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, ઘર છોડીને ભાગી ગયા. દિગંબર અવસ્થામાં વનમાં બેઠા રહે, આંખો બંધ કરીને ધ્યાન કરતા રહે પરમાત્માના એ તેજ રૂપ. વ્યાસજીને થયું, મારા પછી આ ભાગવતજીનો અધિકારી કોણ? કોણ એની પરંપરા ચલાવશે? વિચાર થયો કે શ્રેષ્ઠ તો મારો પુત્ર સુખદેવજી છે. એને જો ભાગવતજીમાં આસક્તિ થઈ જાય, એને જો કૃષ્ણમાં પ્રેમ પ્રગટી જાય, તો મારી આ પરંપરા સર્વોત્તમ બની જાય. પોતાના શિષ્યોને ભાગવતજીના શ્લોકો શીખવાડ્યા અને કહે કે સવારે પૂજા માટે ફૂલો લેવા જાઓ વનમાં, ત્યારે આ શ્લોકોને ગાતા રહેજો અને શ્લોકો ગાતા ગાતા ફૂલોને છૂટજો. ક્યાંક આ શ્લોક એના કર્ણમાં પડશે તો કર્ણ દ્વારા કૃષ્ણ એના અંતઃકરણમાં પ્રવેશ કરી જશે. ભાગવતજીના શ્લોકોનો એ પ્રભાવ છે. ભલે તમને ખ્યાલ ના આવતો હોય, પણ તમારા કર્ણમાં પડે ને તો એ કૃષ્ણ કર્ણ દ્વારા પ્રવેશ કરે છે. શિષ્ય રોજ પ્રાતઃકાલ જાય ને આજે નીકળ્યા છાબ લઈને ફૂલો છૂટવા માટે, અને ફૂલો છૂટતા જાય અને મુખમાંથી સુંદર શ્લોકોનું ગાન કરતા જાય. શ્લોકોના ગાન થઈ રહ્યા છે, ફૂલો છૂટતા જાય છે અને ભાગવતજીના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા જાય. સુખદેવજી ક્યાંક ગીચ ઝાડીની વચ્ચે પ્રાતકાલ એ પરમ તેજ પુંજનું ધ્યાન ધરીને બિરાજમાન છે. અને આ શ્લોકો પવનનું માધ્યમ લઈને કર્ણમાં આવ્યા. બરહા પીડા શબ્દ કર્ણમાં અથડાયો અને જ્યોત જતી રહી ધ્યાનમાંથી અને ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. આશ્ચર્ય થયું સુખદેવજીને. અરે જ્યોત, અખંડ જ્યોતનું ધ્યાન કરું છું, એ ક્યાં ગઈ ને આ મોર પીછું કોનું છે? બરહા પીડમ, મોરપીછ. નટવર વપુ, ચરણારવિંદ દેખાયા, એક ચરણ પર બીજો ચરણ પધરાવ્યો. કર્ણયો કર્ણિકારમ, કોઈના સુંદર કર્ણમાં કર્ણિકારનું પુષ્પ, કરેણનું પુષ્પ ઝૂલતું દેખાય. શ્લોકો જેમ જેમ ગાય છે શિષ્યો અને સુખદેવજીના ધ્યાનના દ્રશ્યો બદલાય છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ. અને એટલામાં પવનનું ઝોકું આવ્યું અને ધ્યાનમાં ફર 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 ફરકતું પીતાંબર દેખાવા લાગ્યું. આશ્ચર્ય થાય છે સુખદેવજી, આ છે કોણ? વૈજયંતીમ ચ માલામ. અને એટલામાં તો દિવ્ય સુગંધો નાસિકા દ્વારા સુખદેવજીને રોમાંચિત દિવ્ય સુગંધો કરવા લાગી. ચિંતન કરવા લાગ્યા કે આ કઈ એવી અલૌકિક માલા છે જેમાં અદ્ભુત ફૂલો, અલૌકિક ફૂલો ગુંથાયેલા છે અને એમાં અનેક ભમરાઓ ગુનગુન 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 કરતા ગુંજાર કરી રહ્યા છે. એવો મદ ફૂલોમાંથી ઝરી રહ્યો છે અને એની સુગંધ રોમાંચિત કરવા લાગી.
આ છે કોણ જેને આ માળા ધારણ કરી છે, જેને આ પીતાંબર પહેર્યું છે, જેના કર્ણમાં કર્ણિકાનું પુષ્પ છે, જેના મસ્તકની પાગ ઉપર આ ફરકતું મોરપીંછ છે. વૈજયંતીમ ચ માલામ. અને જ્યાં આ ચિંતન થયું એમાં તો કર્ણમાં વેણુનો નાદ પડ્યો. રંદ્રાન વેણોર અધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. પરવળ લાલ પરવળને કાપો ને જે લાલાશ દેખાય એવા પ્રભુના અધર અને એમાં પધરાવેલી વેણુ. પ્રભુએ સ્વર ભર્યા, છિદ્રોને દબાવ્યા અને એવો મધુરો સ્વર પ્રગટ થયો. કાન ઊંચા થઈ ગયા. અરે આ કોણ વેણુનાદ કરી રહ્યું છે? આ છે કોણ કે જેની આગળ મારો નિરાકાર બ્રહ્મ પણ ફીકો મને લાગી રહ્યો છે? અધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. અને ચાલતા ચાલતા ચરણમાંથી દ્રષ્ટિ ઉપર ગઈ અને જ્યાં કૃષ્ણનું મુખ દેખાયું ઊભા થઈ ગયા છે. ભાગતા ભાગતા જ્યાંથી શ્લોકો ગવાતા હતા દોડ્યા. શિષ્યો તો ફૂલ છૂટી રહ્યા છે. આવ્યા ને હાથ પકડી લીધું. આ કોનું વર્ણન છે કે જે મારા બ્રહ્મને તુચ્છ મને અનુભવ કરાવી રહ્યો છે? આ છે કોણ? કે આ તો પરબ્રહ્મ કૃષ્ણ છે. પણ આ કયા ગ્રંથમાં શ્લોકો છે? કે શ્રીમદ ભાગવતમાં. આ ક્યાં મળે? આપના પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી વ્યાસજીના પાસે પહોંચ્યા, ચરણોમાં પડ્યા, કહ્યું મારે ભાગવતજી ભણવા છે. અદ્ભુત શ્લોકો, એક એક શ્લોકો. ધાતૃ ચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજેમાં. કેવો ઈશ્વર છે આમાં કે જે વિષ પાન કરાવવા આવેલી પૂતનાને પણ માતાની ગતિ આપે એવા બ્રહ્મની કથા ભાગવતમાં છે. વેદો ઉપનિષદોમાં ઈશ્વરના વર્ણન કર્યા બધું બરાબર, પણ ભાગવતનો ભગવાન કંઈક અલગ છે. આ એવો કૃપાળુ છે, એવો દયાળુ છે, મારનારને પણ મુક્તિ આપનારો છે. ક્યાંય કોઈ તમે સાંભળ્યું કે ભગવાને પૂતનાને નરકમાં નાખી, કંસને નરકમાં નાખ્યો, રાવણને નરકમાં નાખ્યો? ના, આપણે તો હંમેશા એમ જ સાંભળીએ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પ્રભુ ક્યારે પણ જીવને અધોગતિ થવા દેતા નથી. એ પ્રભુ વહાલ કરે કે વધ કરે, જીવનું તો કલ્યાણ જ થવાનું છે. અને આમ સુખદેવજીએ ભાગવતજીનું અધ્યયન કર્યું. એવી કથા ગાન કરવામાં આવે છે. અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્ન પૂછતાની સાથે સૃષ્ટિનું સર્જન કેમ થાય અને એનો ઇતિહાસ પૂછ્યો છે અને મંગલાચરણ કર્યું છે સુખદેવજી. લોકો એમ કહે કે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી, પણ મહાપ્રભુજી આ મંગલાચરણમાં માને છે કે અહીંયા સુખદેવજીએ પોતાના ગુરુ, પરમ ગુરુ શ્રી રાધાજીનું સ્મરણ કર્યું છે. સુખદેવજીના ગુરુ રાધાજી છે. એટલે એક મત એવો છે કે ગુરુનું નામ ન લેવાય, એવો શાસ્ત્રોનો એક મત છે. કારણ કે આદર હોય છે, મોટા દીકરાનું, પતિનું, પિતાનું, એ રીતે નામ ન લેતા, એટલે આદરણીય નામથી બોલાવતા. અને એટલા માટે સુખદેવજી સ્પષ્ટ રૂપે રાધા નામ નથી લીધું. યા એક ભાવ એમ કર્યો કે જો રાધા નામ લે તો સુખદેવજીની સમાધિ લાગી જાય, અને જો સમાધિ લાગી જાય તો પરીક્ષિતનો ઉદ્ધાર કરવાનો છે, એ ઉદ્ધાર કરવાનું રહી જાય. મંગલાચરણ કરતા સુખદેવજી બોલે, નમો નમસ્તે સ્વવૃષભાય સાત્વતા વિદુર કાષ્ઠાય મુહુયોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રક્ષતે નમઃ. એ જે ભગવાનની પરમ શક્તિ છે એની સાથે પ્રભુ પોતાના નિજ ધામમાં અખંડ વિહાર કરે છે. રાધસા એવા શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો. અને મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવ્યું કે અહીંયા રાધા નામનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં દ્વિતીય સ્કંદના મંગલાચરણમાં સુખદેવજીએ કર્યો છે. કારણ કે એમના આદિ ગુરુ છે. કારણ કે પ્રભુ રાધાની કૃપા વગર કૃષ્ણનો અનુભવ કેમ થાય? અને એટલા માટે રાધા નામનું સ્મરણ કર્યું. આપણે ત્યાં જેમને સ્વામીજી રૂપે આપણે બોલાવીએ છીએ, આ રાધા રૂપી શક્તિ પ્રભુની, જે પ્રભુ સાથે અખંડ વિહાર કરી રહી છે, પ્રભુમાંથી જ પ્રગટેલી છે. અને એટલા માટે વ્રજમાં રાધા નામનું વિશેષ મહાત્મ્ય છે. અહીંયા પ્રત્યેક સ્થળોમાં પ્રભુની લીલાઓમાં જ્યાં જશો ત્યાં રાધે રાધે રાધે. અને લોકો રાધે 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 જો શાંતિથી બોલો તેમ રાહ દે રાહ દે રાહ દે. જે કૃષ્ણની રાહ આપે એ જ રાધા છે. અનેક અનેક ભાવ રાધા શબ્દના તો ખર્યા. એકવાર રાધાજી નારાજ થયા અને કહ્યું કે કાના હવે તારું નામ ક્યારે નહીં બોલું. ત્યારે કૃષ્ણ કહેવા લાગ્યા,
કનૈયા કહેવા લાગ્યા, તું ભલે રાધા રાધા કાના ન બોલે, પણ તારા નામમાં બે બે કાના છે, રાને કાનો રા અને ધને કાનો ધા. એટલે તું ભલે મારું નામ ન લે, પણ તારા નામની સાથે તો અખંડ મારું નામ જોડાય. અને એટલે માટે પુષ્ટિ માર્ગમાં ભલે તમારે ત્યાં લાલન એકલા બિરાજતા હોય, ગોરધનનાથજી એકલા બિરાજતા હોય, પણ એમને એકલા ન માનતા. એ સ્વામીજી સહિત યુગલ રૂપે જ બિરાજે છે. અને એટલા માટે આપણે ત્યાં લાલનનું સ્વરૂપ તમે જુઓ, ભલે ધાતુનું પીળા રંગનું હોય ને. હવે ઠાકોરજી તો શ્યામ છે, પછી પીળા રંગના ઠાકોરજી કેમ? તો કે પીત રંગ તો રાધાનો છે, અને પ્રભુ રાધાના આવેશ સાથે તમારે ત્યાં લાલન રૂપે બિરાજે છે. એટલે કૃષ્ણના રોમ રોમમાં રાધા છે. એટલે એમ ન માનતા કે અમારે ત્યાં સ્વામીજી સહિત છે. આપણા જ લાલન, આપણા જ ઠાકોરજી સ્વામીજીના શૃંગાર ધરે છે. એકલા કૃષ્ણના નથી ધરાવતા, સ્વામીજી સહિત શૃંગાર હોય છે. એ ગોરધનનાથજી હોય, લાલન હોય કે કોઈ સ્વરૂપ હોય, પ્રભુ એકલા નથી, સાથે છે. અને આપણે એટલે કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा नामનો ઉલ્લેખ કરી અહીંયા સુખદેવજી એમને વંદન કર્યા છે. લીલા સુખ છે, આ સુખદેવજી લીલામાં છે, રાધાજીના છે. નિત્ય આખી રાત્રિ જે લીલાઓ થઈ હોય એ જ્યારે સવાર પડે ત્યારે સ્વામીજીના શ્રેષ્ઠમાં આવીને બિરાજી જાય. અને સ્વામીજી સમસ્ત લીલાઓનું અવગાહન આ શુકની આગળ કરે, આ કીરની આગળ કરે. અને એટલા માટે જ્યારે સ્વામીજી ગાય ત્યારે આ શુક એ શ્રવણ કરે અને પછી આખો દિવસ એ લીલાઓનું અવગાહન કર્યા કરે. એટલે શુકને કહેવાય કીર. અને આપણે ત્યાં પ્રભુના ગુણગાન ગાય એને કહેવાય કીર્તનયા. એ જ સુખદેવજીના વંશજ રૂપે કહેવાય. આ ભાવ આપણે ત્યાં છે. વંદન કરીએ. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી છે. 4 વસ્તુ બ્રહ્માજીએ માંગી. સૃષ્ટિ સર્જન કરતા પહેલા બ્રહ્માજી કહે છે કે મને સૃષ્ટિ સર્જનનો ક્યારે મદ ન થાય, મને આપની ક્યારે માયામાં હું ફસાવું નહીં. અનેક પ્રકારની ચર્ચાઓ છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાને બ્રહ્માજીને કર્યો. આખો 18,000 શ્લોકનો સાર આ 4 શ્લોકમાં સંભળાવ્યો. વેદાંતના જે બ્રહ્મ, જગત, માયા, જીવ, 4 તત્વોની ચર્ચા કરવામાં આવી છે. ચતુશ્લોકી ભાગવત સંભળાવતા ભગવાન બોલ્યા, અહમ ઈવ અગ્રે. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે એ હું જ છું, જ્યારે કાંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે, જે સદા છે, સનાતન છે, સત્ય છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ સત્ય છે, જ્ઞાન રૂપ છે, અને અનંત એટલે આનંદ. આ સ્વરૂપ પરમાત્માનું કહ્યું છે. શાશ્વત છે. રૂપ નામના ભેદથી જે આપણને ભેદ દેખાય છે તો એ ઈશ્વર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાષે. એ જ બ્રહ્મ રૂપ નામના ભેદથી ક્રીડા કરી રહ્યો છે. વેદાંતમાં બહુ ગહનતાથી બ્રહ્મના સ્વરૂપ ઉપર ચર્ચા કરાઈ છે. સ્વયં ગીતાજીમાં પણ યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ, આ 3 ભેદ બતાવે. જગત રૂપે જે પરિણમિત થતો રહે છે, પરિવર્તિત થતો રહે છે, એ ક્ષર રૂપ છે. કોઈ વસ્તુનો નાશ દુનિયામાં થતો નથી, રૂપાંતરણ થાય છે. વિદ્યુત શક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતરણ છે. તમે માટીનો ઘડો તોડી નાખો તો માટી બની જાય, પણ માટીનો નાશ ક્યાંથી કરો? કોઈ વસ્તુને આપણે ખતમ કરી શકતા નથી, કેવલ રૂપાંતરિત કરી શકીએ છીએ. રૂપો બદલાય. એ જ સોનું, ક્યારેક વીંટી બનાવો, કુંડળ બનાવો, બંગડી બનાવો, પછી તમે એને બંગડી કહો, કુંડળ કહો, વીંટી કહો, છે તો સોનું છે. એ જ બ્રહ્મ જુદા જુદા રૂપે ભાસી રહ્યો છે. એક ક્ષર છે, બીજું અંતર્યામી રૂપે અક્ષર રૂપે બિરાજે છે. ઘણી વાર ઘણી પ્રકારની ચર્ચાઓ અને લોજિકો દુનિયામાં આપે ને. ઘણા એમ કે કણ કણમાં ઈશ્વર છે, ઘણા એમ કે તમે પોતે ઈશ્વર છો, ઘણા કે તમારી અંદર ઈશ્વર છે, ઘણા એમ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. તો થાય કે આમાં સાચું શું? તો કે બધું જ સાચું છે. આ 3 સાચું. કણ કણમાં ઈશ્વર છે એ પણ સત્ય છે, તમારી ભીતર ઈશ્વર છે એ પણ સત્ય છે.
અને તમે જેની સેવા કરો છો એ પણ ઈશ્વર છે, પણ ફરક એટલો, એક ક્ષરરૂપ એક અક્ષરરૂપ, અને ત્રીજો ક્ષર અને અક્ષર જે બંને બને એ પુરુષોત્તમ, જેની આપણે સેવા કરીએ છીએ. ચર્ચાઓ ઘણી બધી છે, ઘણા પ્રકારથી બ્રહ્મને સમજાવવામાં આવે. જો બ્રહ્મ સમજાઈ જાય તો ભગવાન માટે ક્યારે પ્રશ્ન ન જાગે. એને સમજતા નથી અને એટલા માટે પ્રશ્ન જાગે છે. એ કણકણમાં છે, એ ભીતર છે, પણ દરેકના કાર્યો અને પ્રભાવ જુદો છે, અને એટલા માટે સેવા તો પુરુષોત્તમની કરાય. આપણે કે હું જ બ્રહ્મ છું, બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ એ તો જાગૃતિનું નામ છે, અનુભૂતિનું, સમજણ, એ સૂઝનું નામ છે, શબ્દ નથી. બ્રહ્મત્વનો અહેસાસ એ તો એક અવસ્થા છે, એ બોલવાના શબ્દો નથી. અને ઘણીવાર આપણે શબ્દોને પકડીને જપતા રહીએ. તો હું આત્મા છું, હું આત્મા છું, લોકો એમ કહીને આત્મા કેવલ એને રટે, એ તો સમજ છે, એ બોલવાના શબ્દો નથી. એનું પર્સ લઈને ભાગશો તો ખબર પડશે એ આત્મા છે કે પ્રેતાત્મા. તો આ તો કહેવું જુદી વાત છે, પણ એ વસ્તુની અનુભૂતિ કરવી અને એ રીતેનું વર્તન કરવું, આખા એના પ્રકાર ભેદ છે. બીજા શ્લોકમાં માયાને સમજાવે છે કે માયા કેવી છે. ઋતેર્થ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. આ પ્રભુની માયા છે. ચારે પ્રકારથી 4 શ્લોકમાં સમજાવ્યું. આગળ 10 લક્ષણ શ્રીમદ ભાગવતના સમજાવ્યા. પુરાણ હોય એમાં 5 લક્ષણ હોય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ 5 લક્ષણમ. 5 લક્ષણ પુરાણમાં હોય, પણ ભાગવતજી મહાપુરાણ છે એટલે એમાં 10 લક્ષણ હોય છે. અને 10 લક્ષણને સમજાવતા સુખદેવજી બોલ્યા, ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણો ભાગવતના એમાં પ્રધાન રૂપે વર્ણિત થશે. આ મુખ્ય 10 લીલાઓ ભગવાનની છે. એક એક લીલા જ્યારે જ્યારે સ્કંદ આવશે આપણે સમજતા જઈશું. સર્ગ લીલાથી પ્રારંભ થાય તો છેક આશ્રય લીલામાં વિરામ થાય. સર્જનમ સર્ગ, આ શરીર વિષ્ણુ અને શરીર સ્વીકૃતિ એટલે પણ સર્ગ કયો છે કે એ જ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને આવે. તો સર્ગ લીલાની ચર્ચા ત્રીજા સ્કંદથી કરવામાં આવી. તો આ 10 લક્ષણ ભાગવતના બતાવ્યા. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા, સર્જનમ સર્ગ. આ જે કાંઈ સર્જિત છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. વિવિધતા છે ભગવાનના સર્જનમાં, એટલે આગળ વિસર્ગ લીલા પણ આવશે. પ્રભુનું સર્જન છે, વિવિધતા છે. પ્રભુને વિવિધતા ગમે છે, અને વિવિધતા જ સૃષ્ટિનું સૌંદર્ય છે. આપણે બધાને એક વિચારને, એક કાર્યને એક કરવાની જે કોશિશ કરીએ છીએ એ એક મિથ્યા પ્રયાસ છે. કારણ કે વિવિધતા બ્રહ્મનું જ સર્જન છે. બ્રહ્મ જ વિવિધતાને સર્જે છે, અને એમાં જ એનું સૌંદર્ય રહેલું છે. આપણા ઘરમાં જ જો કોઈને ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને કડવું ભાવે. વિચાર કરો, ઘરના 5 લોકોના જ ચોઈસ જુદા જુદા છે, તો આખું વિશ્વ એક વિચારનું થઈ જાય એવું કેમ સંભવે? વિશ્વ શાંતિનો એક જ ઉપાય છે, બીજાની વિવિધતાનો સહર્ષ સ્વીકાર કરવો. પોતાનાથી જુદાપણાને સ્વીકારી લેવી કે મારાથી કોઈ જુદું હોઈ શકે. આ જ્યારે સહર્ષ સ્વીકારી લઈએ તો પછી ભેદ ન રહે. અને એટલા માટે ભગવાન વિવિધ સૃષ્ટિનું સર્જન કરે છે. સર્ગલીલામાં પ્રભુએ પ્રયાસ કર્યો છે, કારણ કે જ્યારે નક્કી થઈ ગયું કે હવે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ થશે જ, કેમે કરીને દુર્યોધન માનવા તૈયાર નથી. પ્રભુ કહે કે હું અંતિમ પ્રયાસ કરું, કેમે કરીને દુર્યોધનને સમજાવું. પોતે દૂત બનીને જવાનું નક્કી કર્યું છે કે લાવો હું દુર્યોધનને સમજાવવા જાઉં. વિદુરજી સમજાવવા ગયા દુર્યોધનને. વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને કાઢી મૂક્યા છે. વિદુરજીએ પણ નક્કી કર્યું કે હવે પગ નહીં મૂકો. વિદુરજી ઘરમાંથી નથી ગયા, માનો કૌરવોના પુણ્ય વિદુરજી સાથે જતા રહ્યા છે. અને એટલા માટે કોઈ એક ભગવદી, કોઈ એક ભક્ત જ્યારે આપણા ઘરમાં પ્રભુનું ભજન કરતો રહે છે તો આપણા ઘરમાં પુણ્યો સંચિત રહે છે. અને જ્યારે આવો પુણ્યશાળી જીવ આપણા ઘરેથી જતો રહે છે ત્યારે એ જીવ નથી જતો, આપણા ઘરના સુખ અને પુણ્યોને લઈને જાય છે. એકલા રહેવા લાગ્યા કુટિયા બાંધીને, એમ કહેવાય છે. દુર્યોધનને મનાવવા માટે
દ્વારિકાધીશ પધારવાના છે. અને જ્યારે આ નિર્ધારિત થયું, સૌથી વધારે આનંદ વિદુરજીને થયો. આવે છે ભલે દુર્યોધન માટે, પણ વિદુરજીને, સુલભાજીને એમ લાગ્યું જાણે પ્રભુ તો અમારા પર કૃપા કરવા માટે આવી રહ્યા છે. મનમાં મનોરથ સુલભાજી કરે છે, વિદુરજીને કહે છે, મારા મનમાં મનોરથ થયો કે પ્રભુ પધારે છે દુર્યોધનને ત્યાં, પણ જો આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવી જાય. સુલભાજીને કહેવા લાગ્યા વિદુરજી, અરે પ્રભુ કઈ પધારતા હશે, એ તો રાજાના મહેમાન છે, એ તો મહેલમાં જ આરોગે. અને પ્રભુનો રથ પ્રવેશ કરે છે. ફૂલોથી સ્વાગત પ્રભુનું થયું છે. પ્રભુ પધાર્યા છે દુર્યોધનને ત્યાં. ચર્ચા કરી છે, સમજાવવાની કોશિશ કરી છે. દુર્યોધન તું માની જા, તને ન ગમતા હોય એવા, જે ગામમાં કાંઈ ઉગતું ન હોય એવા 5 ગામ તું પાંડવોને આપી દે, યુદ્ધ ટળી જશે. હું જવાબદારી લઉં છું પાંડવોને સમજાવવાની. દુર્યોધન કહે છે, એક સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આપો. અને પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. જાણે ધૃતરાષ્ટ્રનું પાપ પુત્ર રૂપે પ્રગટ થયું છે. આ દુર્યોધન અહંકારી તો છે, પણ મૂર્ખ પણ છે. જે પોતાના હિતનું ન વિચારી શકે એનાથી મોટો મૂર્ખ વ્યક્તિ કોણ? જે ભગવાનનું ન માને એનાથી મોટો મૂર્ખ કોણ? મૂર્ખના પણ શાસ્ત્રોમાં અનેક લક્ષણ આપ્યા છે, અનેક ચર્ચાઓ કહી છે કે કોને મૂર્ખ માનવું. દુર્યોધન માનવા તૈયાર નથી. પ્રભુ કહે તો 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય, કાં મારે ભોજનની કમી હોય, હું તો આ ચાલે. પ્રભુ જવા લાગ્યા, પણ તમને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તૈયાર છે. દારૂકને કહ્યું છે તું લઈ લે વિદુરજીના ઘરે. અને અહીંયા વિદુરજી સ્નાન કરી જપ કરવા બેઠા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરી રહ્યા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. અને પ્રભુનો રથ રોકાય છે વિદુરજીના ઘરના દ્વારની પાસે. નીચે ઉતરીને પ્રભુ આનંદ ઉમંગ સાથે વિદુરજીનો દરવાજો ખટખટાવે છે. અને જ્યાં વિદુરજી દ્વાર ખોલી, અવાક બની ગયા વિદુરજી. અરે હમણાં તેમના નામનું સ્મરણ કરતો હતો ને એ પરમાત્મા મારા દ્વાર પર ઉભા છે. કે નિરખું કે ટહલ કરું એકો બનત ઉપાયની, આજ ગોપાલ પાહુને આય નિરખી નયન ઘાય. નેત્રો હટતા નથી. બુદ્ધિ કહે છે વ્યવસ્થા કર, આસન પાથર, તૈયારી કર, પણ નેત્ર તૈયાર નથી. પ્રભુના મુખમાંથી દૃષ્ટિ હટતી નથી. અને વ્યાકુળ બનેલા વિદુરજી જાણે મન અને આંખોનો ઝઘડો થઈ રહ્યો છે. પ્રભુને માણી રહ્યા છે, રસને પી રહ્યા છે. ઠાકોરજી વિચાર કરે, આજે વ્રતનો દિવસ લાગે છે, જુએ છે, સ્નેહ કરે છે, અશ્રુપાત કરે છે, પણ ભોજનનું તો કોઈ પૂછતું જ નથી. પ્રભુ કહે કે માંગ્યા વગર તો માય ના આપે. લાવ કહી જો કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે. અને વિદુરજી તો ધડ 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 અશ્રુપાત કરવા લાગ્યા. ગણગણાટ સામગ્રી અંગીકાર કરો. દોડતા દોડતા સુલભાજી ગયા, કેળા લઈને આવ્યા. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ ન કરો, પ્રભુના સામર્થ્યનો વિચાર કરીને કરો. મારો પ્રભુ કેવો સમર્થ છે. એના મનમાં જે દિવસે આવશે કે આના હાથે આ સત્કર્મ કરાવવું છે, પ્રભુ બધી વ્યવસ્થા તમારી કરી આપશે. એ નિશ્ચિત વાત છે. અને એટલા માટે મનોરથો ઘણા લોકોને મેં એવા જોયા છે, કોઈ સામર્થ્ય નહીં, પ્રભુ એમના મનોરથો કઈ રીતે પૂરા કરે? પ્રભુ નિશ્ચિત કરે છે. કરી જોજો જીવનમાં, કારણ કે પ્રભુને જોશો તો મોટા મનોરથો થશે. પોતાની તરફ જોઈને કરશો તો નબળું વિચારશો. પ્રભુ પાસે જઈને 2 વસ્તુ ક્યારેય નહીં કરે. એક, પ્રભુ પાસે પોતાના પુણ્યો, પોતાના સત્કર્મો, પોતાની કરેલી સેવા ક્યારેય પણ કહેવી નહીં, ઠાકોરજી ગણાવવી નહીં. આપણે કહીએ અગ્નિરૂપ છે પ્રભુ, જે નાખો એ બળી જાય. તમે પુણ્ય નાખી દેશો તો ખતમ થઈ જશે. પ્રભુ તો અગ્નિરૂપ છે. અને બીજું, પ્રભુ પાસે જ્યારે ઊભા હો ત્યારે કોઈના માટે પણ ખરાબ નહીં વિચારો, નબળું નહીં વિચારો. કોઈના માટે એમાં આપણી જાત પણ આવી ગઈ. પોતાના માટે માણસ બીજાનું નબળું ના વિચારે તો પોતાનું વિચારવાનું, પણ વિચારમાં નબળાઈ હોય, કોઈના માટે નહીં, પોતાના માટે નહીં, ત્યાં તો પ્રભુની કૃપાના ગુણગાન કરવા. ક્યારે પણ દુર્વિચાર. પ્રભુ પાસે જરૂર એટલું કેવું કે પ્રભુ કમથી કમ તારી પાસે હોઉં એટલી વાર મારું મન તને છોડીને ક્યાંય ન જાય એવી કૃપા કર. બાકી તો મન ભટકતું જ રહેવાનું છે, પણ તારી સામે તારી સેવામાં હો ત્યારે તો મારા મનને પકડી રાખ. ત્યારે તો એવી કૃપા કર કે તારા સિવાય બીજો કોઈ વિચાર મારા મનમાં ના.
કૃપા કરી છે. નિર્ધારિત થયું છે કે હવે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. ભક્ત છે ને, ભક્તને ક્લેશ ન ગમે. બને એટલું ક્લેશને ટાળો. કારણ આપણી એક ક્ષણ ક્ષણ બહુ મૂલ્યવાન છે. અને એ ક્લેશમાં જો જાય, ઘણી વાર એક નાનકડી વાત આપણા 24 કલાક બગાડી દેતી હોય છે. નાનકડી વાત, એમ વાતમાં કોઈ સાર ના. એક વસ્તુ યાદ રાખો, બધા પોતાનું નસીબ લઈને આવે છે. દરેક પોતાના ભાગ્ય લઈને આવ્યા છે. આપણને એમ લાગે કે આપણે આને સુધારી દઈશું ને આપણે આની લાઈફ બનાવી દઈશું કે આપણે આને લાઈને ચડાવી દઈશું. ના, એ એના નસીબનું જ ખાવાનું છે. હા, કદાચ એના નસીબમાં તમારો સાથ લખ્યો હશે એટલે તમે એની ચિંતા કરો છો, સાથ આપો છો, બધાની મદદ કરો, સાથ આપો, એમાં કોઈ ના નહીં. પણ આપણે એનું નસીબ બનાવનારા છીએ, આપણે એનું જીવન બનાવનારા છીએ, એવી કલ્પના મનમાં ન રાખો. છેલ્લે તો એના ભાગ્ય પ્રમાણે જ એ પામવાનો છે. તમે બધું ગોઠવી આપો પણ એને મળશે તો એના નસીબ જેટલું. અને એટલા માટે વ્યવસ્થાઓ કરો, પણ તમે એવી ચિંતાઓ મનમાં ન પાડો જે ચિંતાથી કોઈ ફરક ન પડવાનો. વિદુરજીને એમ થયું કે મારે ક્લેશ જોવો નથી, અને એટલા માટે યાત્રા કરવા માટે નીકળી ગયા. અમુક ઉંમર થાય ને ત્યારે વર્ષે 2-5 દિવસ કોઈ તીર્થમાં ગાળવા, યાત્રા કરવા જવું, કોઈ ગુરુજનો સાથે રહેવું, કોઈ પવિત્ર સ્થળે રહેવું, જેનાથી વર્ષ દરમિયાન થયેલા લૌકિક જે કંઈ પણ મનમાં રાગ દ્વેષ પેદા થયા છે એ તીર્થવાસ કરવાથી વિશુદ્ધ બની જાય છે. અને એટલા માટે તીર્થવાસ કરો એવી શાસ્ત્ર આજ્ઞા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યાં જ્યાં જે તીર્થના નિયમો છે બધા નિયમો પાળે છે. કહેવાય છે 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી. અહીંયા યુદ્ધ પણ થઈ ગયું, યાદવા સ્થળી પણ થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા.